ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને રાજપૂત સમાજમાં દિન પ્રતિદિન રોષ વધતો જઈ રહ્યો છે। ત્યારે ક્ષત્રિય નારીની અસ્મિતાની લડાઈને લઈને ક્ષત્રિય ધર્મરથ આજે શક્તિપીઠ અંબાજીથી અસ્મિતા રથને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગામડે ગામડે ફરશે। રાજપૂત કરણી સેના દ્વારા આ અસ્મિતા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ રથ પ્રસ્થાન પૂર્વે તમામ ક્ષત્રિયોએ અંબાજી પહોંચી પ્રથમ મા અંબેના દર્શન કર્યા હતા અને માતાજીના મંદિરના શિખરે ધજા ચડાવી હતી। અંબાજી ખાતે ધર્મરથ પ્રસ્થાન વખતે દાંતા તાલુકાના, બનાસકાંઠાના અને ગુજરાતના ક્ષત્રિય સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં અંબાજી પહોંચી અને વિશાળ રેલી યોજી હતી। સૌને જય અંબે, જય સોમનાથ, જય રઘુનાથ। આજે અમે શક્તિપીઠ અને સમગ્ર ભારતની શ્રદ્ધાનું કેન્દ્ર માં જગદંબના ચરણોમાં વંદના કરી, ધ્વજારોહણ કર્યું અને આજે જેમ ગુજરાતના તમામ જિલ્લાઓમાં 2 દિવસ પહેલાંથી ધર્મરથ એ સમગ્ર જિલ્લાઓમાં ફરી રહ્યો છે, એમ આજથી બનાસકાંઠાનો ધર્મરથ માં અંબાના ચરણોથી અમે શરૂ કરીએ છીએ। અમે માતાજીને પ્રાર્થના કરી કે સમગ્ર ગુજરાતની પ્રજા સુખી થાય, સુખ શાંતિ અને સમૃદ્ધ ગુજરાત, સલામત ગુજરાત, સૌનો સાથ, સૌનો વિકાસ, એ ગુજરાત, એવી માતાજીને વંદના કરી અને અમારા આ ધર્મરથનું અમે આજે શરૂઆત કરી રહ્યા છીએ। આજે આપ જુઓ છો કે ના કેવળ ક્ષત્રિય સમાજ, પણ ક્ષત્રિય સમાજની સાથે રાજપુરોહિત સમાજ હોય, ઠાકોર ક્ષત્રિય સમાજ હોય, અમારા જાગીરદાર ભાઈઓ હોય, ટૂંકમાં 18 કોમોના આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત છે। એટલે ધર્મરથ સમગ્ર બનાસકાંઠાની અંદર ફરશે, વડગામથી એક ધર્મરથ સમગ્ર પાટણમાં ફરશે અને આ રીતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગઈકાલે અમે સુરેન્દ્રનગર હતા, રાજકોટ હતા, પણ ગામે ગામ જે ઉમળકો અમને મળી રહ્યો છે। અને અમારો આ ધર્મરથ આપ જાણો છો કે અસ્મિતાની લડાઈ છે। એક બાજુ અહંકારી સત્તાધીશો છે અને એક બાજુ અસ્મિતા, નારી શક્તિ, નારી સન્માન, નારી ગૌરવ માટે ઝઝૂમતો ક્ષત્રિય સમાજ છે। આ બેની લડાઈ છે। અધર્મ અને ધર્મની લડાઈમાં મા ભગવતી એ અમને ચોક્કસ વિજયી બનાવશે એવી માના ચરણોમાં પ્રાર્થના કરી અને અમે આજે ધર્મરથની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। શું સંદેશ આપવા જઈ રહ્યો છે પ્રજાને? પ્રજાને અમારો એ જ સંદેશ કે 24 તારીખથી શરૂ કરેલું સંમેલન, ઉપવાસ, ધરણા, અત્યારે હાલ પણ દરેક જિલ્લાઓમાં અમારી ક્ષત્રિય સમાજની બહેનો એ છેલ્લા 5 દિવસથી પ્રતિક ઉપવાસ કરી રહી છે। જિલ્લા વાઇઝ સંમેલનો પછી રતનપર, રાજકોટ ખાતે 7 લાખ ઉપરાંત ક્ષત્રિયો ભેગા થયા। ક્યાંય પણ ગુજરાતની પ્રજાને અડચણ પડી હોય એવું બન્યું નથી। અમારું આંદોલન શાંતિપૂર્વક, શિસ્તપૂર્વક, સંયમપૂર્વક, કોઈ માલ મિલકતને કદાચ કોઈ નુકસાન પણ ન થાય એ માટેનો અમારો સંદેશ આટલો જ છે કે તમે ભલે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ ના કરી, પણ હવે 7મી તારીખે આ જે જન આક્રોશ છે એ મતદાનમાં ફેરવાશે અને ભારતીય જનતા પાર્ટીને ના કેવળ ગુજરાતની 25 સીટો, પણ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હરિયાણા, જ્યાં જ્યાં ક્ષત્રિયો છે, 24 કરોડ ક્ષત્રિયો છે સમગ્ર દેશમાં, એ 24 કરોડ ક્ષત્રિયો અને અમને સાથ આપવાવાળો, કારણ કે આ કેવળ ક્ષત્રિય સમાજની બેનબીટીનો ઇજ્જતનો સવાલ નથી। આ લોકો આજે હમણાં બોલ્યા, કાલે બીજા સમાજની બેનબીટી માટે પણ બોલશે। એટલે મારો સંદેશ સ્પષ્ટ છે કે આપ સૌ સંયમથી ધર્મરથ ફેરવજો અને 7 તારીખે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં જંગી બહુમતીથી વિરુદ્ધમાં મતદાન કરાવજો અને એને રિઝલ્ટ સુધી લઈ જજો।